નમસ્કાર મિત્રો. કચ્છ કાર્નિવલ સોરી સાંસદ કાર્નિવલ ભુજમાં હમણાં સાંસદ કાર્નિવલ થયો. આ ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું જોવા મળ્યું જ્યાં સાંસદ કાર્નિવલ કરે છે. ચલો, બહુ સારી વાત છે. સાંસદને પાર્લામેન્ટના રાઇટ પ્રમાણે જે હક મળે તો પૈસા વાપરવાનો પોતાના વિસ્તારમાં, એ તો વાપરી શક્યા નથી. હમણાં જ રિપોર્ટ આવ્યો છે એમાં તો 16, 17, 18 લાખ રૂપિયા એમણે વાપર્યા છે. એના સામે સાંસદ કાર્નિવલના નામ ઉપર મોટો સાંસદનો મોટો નામ પર કાર્નિવલ કરવામાં આવ્યો છે. ભારતમાં પ્રથમ, ગુજરાતમાં, એ આપણા કચ્છમાં આપણા સાંસદ તરફથી કરવામાં આવ્યો છે. આજ જો સાંસદ કાર્નિવલનો આટલો મોટો આયોજન થયો અને એ સાંસદના નામમાં ચલાવવામાં આવ્યું સાંસદ કાર્નિવલ છે, તો એના પૈસા જો સાંસદે પોતાના ફંડમાંથી આપ્યો હોત, સાંસદ ફંડમાંથી, તો વપરાશમાં બતાવ્યો. વપરાશમાંથી પૈસા બતાવતા નથી. તો આ પૈસા ક્યાંથી આવ્યા? આ ફંડ શું રાજ્ય સરકારના છે, સાંસદ નામે ચલાવવામાં આવ્યા? ધારાસભ્યોના છે કે સાંસદ નામમાં ચલાવવા આવ્યા? કે કલેક્ટર કચેરીના એડમિનિસ્ટ્રેટિવ ખર્ચના છે જે સાંસદના ખર્ચામાં ચલાવવામાં આવ્યા? કે આજ સુધી ભાજપ જે ગુજરાતમાં તાયફાઓ માટે જુદા જુદા ટાઈપના કોન્ટ્રાક્ટરો, જુદા જુદા ટાઈપના ખણી ચોરો, જુદા ટાઈપના ખોટા ધંધા કરાવવાથી પૈસા લેતા હતા, શું એના ફંડથી આવ્યા છે? સાંસદને રૂબરૂ બેસીને જવાબ દેવું જોઈએ કે આ ફંડ ક્યાંથી આવ્યો. કારણ કે સાંસદને આપેલા વિકાસના કામમાં જે પૈસા વાપરવા જેવી વપરાતા નથી, નવા તાયફાઓ માટે પૈસા વાપરવામાં આવે છે. આપણે ગુજરાતના લોકો, આપણે કચ્છીઓ, આપણે ઇવેન્ટ્સ પ્રેમી છે. આપણે આવો ઉત્સવ ગમે. હવે મેળાઓની સિઝન આવી રહી છે. શ્રાવણમાં કેટલા બધા મેળાઓ યોજાશે, ત્યાં બધા આપણે જઈશું, એન્જોય કરશું. મારી રિક્વેસ્ટ છે હાજરી સાંસદને, જો તમારા પાસે રાઈટ છે અને ફંડ તમે કરી શકતા હો તો કચ્છમાં યોજાતા બધા મેળાઓને સાંસદ ફંડમાંથી કરી આપો. દરેક મેળામાં થતા બધા ટાઈપના ખર્ચા લોકો માટે કોઈ ખર્ચ હોવો ન જોઈએ. ને સાંસદશ્રી પોતાના ફંડ જે રીતે કાર્નિવલ કર્યું, એ જ રીતે દરેક મેળા, પછી યક્ષનો મેળો હોય, બિલેશ્વર મહાદેવનો મેળો હોય, કે બીજા યોજતા જેટલા પણ ટાઈપના કચ્છના મેળા હોય, એ બધા મેળાનો ખર્ચો પોતે સાંસદ ઉપાડે. એના પછી સાંસદને બીજો ધ્યાન દેવાની જરૂર છે. કચ્છમાં વધે છે શું? કચ્છમાં વધે છે ભ્રષ્ટાચાર, કચ્છમાં વધે છે ખાણચોરો, કચ્છમાં વધે છે ખોટા કામ કરવા. કચ્છની પોલીસ એ પણ ખોટા માણસોને પકડતી નથી ને સાચાને હિંમત કરતા લોકોને પકડવાની કોશિશ કરે છે. કચ્છના આજની પરિસ્થિતિ એવી છે કે વધવાનું તો ઘણી બધી ભ્રષ્ટાચારી વધે છે, ખોટા માણસો વધે છે, ખોટા કામ કરવા વધે છે, ખાણચોરી વધે છે, આ બધું વધે છે. પણ સામે ઘટે શું? તો શિક્ષકો ઘટે છે, અધિકારીઓ ઘટે છે, તલાટી ઘટે છે, જીબીના સ્ટાફ ઘટે છે, પશ્ચિમ કચ્છ વીજ નિગમના સ્ટાફ ઘટે છે, નગરપાલિકામાં સ્ટાફ ઘટે છે, એસટીના બસોની સંખ્યા ઘટે છે, બાળકોને સ્કૂલ જવા માટે બસ આપવાની હતી, બસો ઘટે છે. તો ક્યાંક આટલી મોટી ઘટમાં પણ જો સાંસદશ્રી તમે તો ખર્ચ કરો ને, તો અમારા બધાને ગૌરવ થાય. અમને લાગે કે સાંસદશ્રી એ બહુ સારું કામ કર્યું. હા, મને ખબર છે કે સાંસદશ્રી શું નવું કરી રહ્યા છે, એ બધી માહિતી અમારા પાસે છે, ક્યાં શું નવું કરી રહ્યા છે. તો પ્લીઝ તમે જે નવા શું કર્યા છે એમાં અમે પડવું નથી, પણ તમે જે કચ્છની સાંસદની તમારી જવાબદારી છે ને, કે સાંસદને આપેલા ફંડનો ઉપયોગ કરો અને કચ્છના લોકો માટે કામ કરો. જય હિન્દ.